નમસ્તે દોસ્તો, વરસાદની સિઝન શરૂ થઈ ગઈ અને ખેડૂત ખેતરની અંદર વાવેતર કરતા હોય ત્યારે કુદરતી આનંદ માણવાની મજા જ કંઈક અલગ હોય છે. તો અત્યારે હેનું કાકા વાવેતર થાય છે? માંડવીના બિયારણનું. અચ્છા, માંડવીના બિયારણનું. અને અત્યારે વરસાદ છે તો એ બધું આ થઈ જશે કમ્પ્લીટ? હવે તો વરસાદ આવ્યો હોય ત્યારે તો ન થાય, ન આવ્યો હોય તો થઈ જશે. અચ્છા અચ્છા, એવું છે. તો તમે વાવેતર કરો અને અમે જોઈએ, બરોબર છે? હા, તો આવો આપણે દોસ્તો જોઈએ. હકારો કાકા, હાલો. બસ આવી રીતના ધીમું ધીમું નાખવાનું ને? હા, આવી રીતે નાખવાનું. અને વાહ ભાઈ વાહ, સરસ રીતે વાવેતર કરો હો તમે. હા, આપણે તો ખેડૂતનો તો ધંધો કહેવાય. આપણે કુદરતી આનંદ તો લઈએ. હા, આપ તો આકાશવર્તી છે. થાય તો મળે, ન થાય તો પાછું આપણું જાય છે. એમાં કઈ કોઈ કહેવાય થોડું. હા, કુદરતી કહેવાય આ તો, બરોબર ને? આ તો આકાશવર્તી છે ભાઈ. નાના કાકા બરોબર છે. સરસ, લ્યો હકારો બળજી, હાલો. હા, હાલો. હાલો રાખો, હાલો રાખો. કરો કાકા. હા, દાંતા ચોખ્ખા કરવા પડે. દાંતા ચોખ્ખા કરવા પડે એમ? હા, એટલે આપણે તૂટીએ પછી દાંતા ચોખ્ખા કરવાના. ડોણું બાંધી ગયું હોય તો આપણને કઈ ખબર ન રહે તો દાંડું ભરાઈ જાય. એવું થાય? હા, એવું થાય. હાલો હવે હકારો, હાલો પાસે. ચાલો. હા, બળજાના પડકારા ના આકલા પડકારા હોય. આમાં તો ઢાંઢા હેર કરતા જાય ને હલ્યા જાય. હા, અમારે તો બીજું તો શું હોય, ઠંડા આસવાના હોય ને વાવવાનું હોય. પછી આ દાવડામાં છે, આ કેમ એમાં હાલતું જાય એટલે એનું લાઈન બરોબર રહે એટલા માટે એનું નામ એ ખાગો કહેવાય. ખાગો? હા, એ ખાગો કહેવાય. આપણું નિશાન, આ ટૂંકમાં આપણું નિશાન કહેવાય. એની ઉપર ઢાંઢો હાલવો જોવે. એની ઉપર જ હાલે એટલે સા સીધો પડે. ટૂંકમાં સીધો પડે ને હરખું વાવેતર એમ. હરખું વાવેતર થાય એમ ને? હા હા. ના ના, એટલે લાઈન ટૂંકમાં સીધી રહે. માંડવીની બેલી હાલે એમ ને? પછી બરોબર. ના ના, કાંઈ વાંધો નહીં. હકારો. અને જોરદાર ભાઈ વાવેતર કરે છે અમારે દાના કાકા. અને ભવન કાકા બળજારે પડકારા મારતા જાય. વાહ ભાઈ વાહ. એ મોજે દરિયા કહીએ. હા ભાઈ, તમે શું કરો છો આ પાછળ? આ બી પૂરવાનું કામ. બી પૂરવા એટલે એને શું કહેવાય? એને રફટો કહેવાય. જો ભાઈ, અમારે છે ને વડીલ અને પ્યોર ખેડૂત. હા, રફટો હકારે છે પાછળ. રફટો જ કહેવાય ને? હા, અને રફટો. અને આગળ બળજા હાલે અને પાછળ રફટો. આ માટીના કેટલા લોંદા બાંધ્યા છે, જોવો તો ખરા. પણ નાના વરાપ નીકળી જાય છે એવું લાગે. કેમ લાગે તમને? વરાપ હવે આપી દે ઉપર પછી. જો આ રીતના એ પછી ઉપાડો કરે, અને ઉપાડો કહેવાય. અને સફાઈ થઈ જાય એટલે પાછું માટીમાં રફટો બેહતો જાય અને બળદને હળવું રહે. બળદને હળવું રહે અને માંડવી દટાતી જાય. બરાબર ને? હાલો હકારો ને. એ હા, હું આનંદ કાકા, શું કરો? હવે જમવાની તૈયારી છે, ઘડીક પછી જમવાનું છે ભાઈ. કેમ, હજી તો ખેતર ઘણું બધું બાકી છે વાવવાનું? જમવાનો ટાઈમ થઈ ગયો ને ભાઈ, હવે 1 વાગવા આવી ગયો છે. એવું? જમી જ લેવું? હા, જમી લેવાનું. ના ના, આજ તો શાક ને રોટલા ને છાશ ને કેરીના આથણા ને એવું બધું છે ને. અને પછી બીજા નંબર વાહરવી કેવી મજા આવે અહીંયા. કુદરતી. હા, ના ના, એસી માં મજા ન આવે એવી અહીંયા મજા આવે ખેતરમાં. ઈ તો 100%. લોકોને એસી ની અંદર મજા ન આવે, પણ ખેતરમાં મજા આવે. ખેતરની અંદર મજા આવે. ટૂંકમાં જો આમે માછડો પણ દેખાય છે, માછડે આરામ કરવાનો વરસાદ આવે જ્યારે. તો હાલો આપણે જમી લઈશું અને પછી છે ને આપણે છૂટા પડીશું. બરોબર? વાંધો નહીં. સારું. એ સારું, હાલો કાકા. હલો દાના કાકા. હા, અરે આપણે કાકા કહે છે કે જમવાનો ટાઈમ થઈ ગયો. જમવાનો ટાઈમ થઈ ગયો છે, હવે જમી ને પછી પાછા વાવેતર કરશું. ભાત કરવું પડે. અચ્છા, હા હા, કાંઈ વાંધો નહીં. તો હવે તમે પછી આરામથી જમી લેજો. હા. અને ના ના, મારે જમવું નથી, તમે જમી લેજો. અને બસ પછી વાવેતર કરી દઈશું. બરોબર ને? હા, જમીન પછી વાવેતર ચાલુ કરશું પાછું. તો હાલો આપણે મળતા રહીશું પછી. હા, અવારનવાર મળતા રહીશું. એ આવજો કાકા, આવજો. એ આવજો આવજો. દોસ્તો, અમારા નાના કાકાના ખેતરની અંદર માંડવીના બિયારણનું વાવેતર. અને કેટલી મજા હોય છે કે જ્યારે આપણે ખેતરની અંદર આવી અને આપણી નરી આંખે આ બધું માણતા હોય.
તો એની કંઈક મજા જ અલગ હોય છે. તો દોસ્તો આપણે વિડીયોમાં મળતા રહીશું, ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.